गुड मॉर्निंग। स्टैंडर्ड 12 अर्थशास्त्र परीक्षालक्षी रिविजन। मित्रों, परीक्षालक्षी रिविजन एटले आ वखतनी परीक्षा एवं नहीं। आ रिविजन बोर्ड माटे के पछी तमे कोईपण कॉम्पिटिटिव एक्जाम में अर्थशास्त्रने आंसर आपता होय एमां काम लागे ए माटेनुं रिविजन। नेक्स्ट क्वेश्चन। मित्रों, गया वखते आपणे वेपारी बेंकनो अर्थ बराबर ने अने एना मुख्य अने गौण कार्य ये आपणे शीखाता। नाउ नेक्स्ट क्वेश्चन। मध्यस्थ बेंकनो अर्थ आपी मध्यस्थ बेंकनो अर्थ आपी तेना कार्यों समझावो। तेना कार्यों समझावो। मित्रों, मध्यस्थ बैंक नो अर्थ आपी तेना कार्यों समझावो। आपणे विस्तारपूर्वक जवाब सेक्शन ई 5 मार्क्स एमां लखवानुं होय तो कया कया टॉपिक आवरी लेवा जोईए। सौथी पहेला एनो अर्थ। मध्यस्थ बैंक एटले एवी नाना संस्था के जे बैंकों ने लाइसेंस आपे छे, बेंकिंग कायदा घड़े छे, अने तेनुं पालन करावडावे छे अने तेनुं पालन करावडावे छे। पण मित्रों, मध्यस्थ बैंक एटले एवी बैंक के जे बैंकोने लाइसेंस आपे, बेंकिंग कायदा घड़े अने ए कायदानुं पालन करावडावे छे। मध्यस्थ बैंक देशना आर्थिक हित माटे नाणाकीय स्थिरता जाळवी राखवाना पगला ले छे। मध्यस्थ बैंक सरकारनी बैंक छे, ते सरकार वती चुकवणी करे छे। सरकार पासेनुं फाजल भंडोळ साचवे छे અને
નાણાકીય બાબતોમાં સરકારને સલાહ સૂચન આપે છે. સલાહ સૂચન માર્ગદર્શન આપે છે. મિત્રો, મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. તો સૌથી પહેલાં મધ્યસ્થ બેંકનો અર્થ. મધ્યસ્થ બેંક એટલે એવી નાણાં સંસ્થા. તો મધ્યસ્થ બેંક એક નાણાં સંસ્થા હોય કે જે બેંકોને લાયસન્સ આપે છે. કોઈ એ નવી બેંક સ્થાપવી હોય તો એના વિશે પૂરતી તપાસ કરીને એના બધા જ નીતિ નિયમોનું પાલન કરાવડાવીને નવી બેંક સ્થાપવાનું લાયસન્સ મધ્યસ્થ બેંક આપે છે. બેન્કિંગ કાયદા ઘડે છે. જે બેંકોને લાયસન્સ આપ્યું છે એ બેંકો કયા કાયદા મુજબ ચાલે, તો બધા બેંક માટેના જરૂરી કાયદા મધ્યસ્થ બેંક ઘડે છે. બેંકોએ આ કાયદા મુજબ કાર્ય કરવાનું અને તેનું પાલન કરાવડાવે છે. માત્ર કાયદા ઘડીને મધ્યસ્થ બેંક સંતોષ માનતી નથી. જે કાયદા મધ્યસ્થ બેંકે ઘડ્યા છે એ કાયદાનું મધ્યસ્થ બેંક પોતે જ પાલન પણ કરાવડાવે છે. મધ્યસ્થ બેંક દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવી રાખવાના પગલાં લે છે. આજે બેંકમાં પૈસા મૂકતા લોકોને વિશ્વાસ કેમ છે? બેંકના બદલે તમે કોઈ માણસને પૈસા આપો કે ભાઈ મારી પાસે પૈસા હશે સરપ્લસ, હું તને આપતો રહીશ, જરૂર પડે ત્યારે તું મને પાછા આપજે, તો વિશ્વાસ ન પડે. પણ બેંકમાં કેમ વિશ્વાસ પડે છે? કારણ કે બેંક એના એક બેન્કિંગ કાયદા મુજબ ચાલે છે અને એવી રીતે બેંક ચાલવાથી દેશમાં નાણાકીય સ્થિરતા જળવાય છે. બધી જ બેંકો કાયદા મુજબ ચાલવાથી દેશમાં નાણાકીય સ્થિરતા જળવાય છે. જેથી કરીને મોટી મોટી કંપનીઓ, નાના નાના નોકરિયાત કે પછી વિદેશી રોકાણકાર સંસ્થાઓ બધા જ બેંકનો વિશ્વાસ કરી શકે. આ નાણાકીય સ્થિરતા દેશમાં જાળવી રાખવાનું કામ મધ્યસ્થ બેંકનું. મધ્યસ્થ બેંક સરકારની બેંક છે. તમારું ખાતું HDFC બેંકમાં હોય, તમારી પાસે વધારાના પૈસા હોય, તમે HDFCના બેંક ખાતામાં જમા કરાવી આવો. તમારે પૈસાની જરૂર હોય, HDFC બેંકના ખાતામાંથી ATMથી ઉપાડી લો. તો જે HDFC બેંક તમને બેન્કિંગ સેવા આપે છે એ જ બેન્કિંગ સેવા સરકારને મધ્યસ્થ બેંક આપે છે. સરકાર પાસે ફાજલ ભંડોળ હોય, મધ્યસ્થ બેંક સાચવે. સરકારે જે કંઈ પેમેન્ટ કરવાના હોય મધ્યસ્થ બેંક સરકાર વતી ચૂકવણી કરે અને નાણાકીય બાબતોમાં સરકારને સલાહ સૂચન માર્ગદર્શન આપે છે. ફુગાવો અટકાવવા માટે, મંદી અટકાવવા માટે, રૂપિયાની આંતરરાષ્ટ્રીય વેલ્યુ પાઉન્ડ ડોલરની સામે રૂપિયાની મૂલ્ય
જાળવી રાખવા માટે, આયાત નિકાસને વેગ મળે એ માટે રૂપિયાનું અવમૂલ્યન કરવા માટે, રૂપિયાની વેલ્યુ ઘટાડવા માટે, જ્યારે જે કંઈ જરૂરી હોય એ માર્ગદર્શન આપે છે. બરાબર. તો મિત્રો, મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. મધ્યસ્થ બેંક એટલે એવી નાણાં સંસ્થા કે જે બેંકોને લાયસન્સ આપે છે, બેન્કિંગ કાયદા ઘડે છે અને તેનું પાલન કરાવડાવે છે. મધ્યસ્થ બેંક દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવી રાખવાના પગલાં લે છે. મધ્યસ્થ બેંક સરકારની બેંક છે. તે સરકાર વતી ચૂકવણી કરે છે, સરકાર પાસેનું ફાજલ ભંડોળ સાચવે છે અને નાણાકીય બાબતોમાં સરકારને સલાહ સૂચન માર્ગદર્શન આપે છે. બરાબર. તો મધ્યસ્થ બેંકનો અર્થ થયો. હવે મિત્રો, દરેક દેશમાં મધ્યસ્થ બેંકનો અર્થ છે. આ મધ્યસ્થ બેંકનો સામાન્ય સાધારણ અર્થ છે. ભારતના પરિપ્રેક્ષ્યમાં નથી. ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયન પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. તો ભારત માટે મધ્યસ્થ બેંક એટલે શું એ પણ જોઈ લઈએ. એ પણ મધ્યસ્થ બેંકના અર્થમાં જ એનો સમાવેશ થાય છે. મધ્યસ્થ બેંકનો અર્થ ભારત માટે શું છે? દરેક દેશમાં મધ્યસ્થ બેંકના અલગ અલગ નામ છે. મોટે ભાગે દુનિયાના મોટા ભાગના દેશમાં મધ્યસ્થ બેંકને સેન્ટ્રલ બેંક કહેવામાં આવે છે, પરંતુ યુએસમાં એને ફેડરલ બેંક કહે છે અને ઇન્ડિયામાં એને રિઝર્વ બેંક કહે છે. ભારતમાં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે. ભારતમાં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના નામથી ઓળખાય છે. જેને ટૂંકમાં આરબીઆઈ કહે છે. આરબીઆઈની સ્થાપના 1935માં થઈ હતી. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1949માં થયું હતું. બરાબર. તો ભારતના પોઈન્ટ ઓફ વ્યૂ મધ્યસ્થ બેંક એટલે શું? ભારતમાં મધ્યસ્થ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં આરબીઆઈ કહે છે. એની સ્થાપના મિત્રો 1935માં અંગ્રેજો આરબીઆઈની સ્થાપના કરીને ગયા. આરબીઆઈ કોને સ્થાપી? ઇંગ્લિશ લોકોએ. 1935 યાદ રાખવા માટેની ચાવી. બરાબર. આરબીઆઈની સ્થાપના 1935માં થઈ હતી અને ત્યારે એ પ્રાઇવેટ હતી. એનું રાષ્ટ્રીયકરણ, સરકારીકરણ 1949માં આઝાદીના 2 વર્ષ પછી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. બરાબર. આરબીઆઈ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1935 and it was nationalized in 1949. RBI is the Central Bank of India. RBI is the Central Bank of India. RBI ભારતની
મધ્યસ્થ બેંક છે। હવે મધ્યસ્થ બેંકના કાર્યો। મધ્યસ્થ બેંકના કાર્યો। મધ્યસ્થ બેંકના કાર્યોને બે ભાગમાં વહેંચી શકાય। નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો। મધ્યસ્થ બેંકના કાર્યોને બે ભાગમાં વહેંચી શકાય। નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો। સૌથી પહેલાં નાણાકીય કાર્યો। એમાં ફર્સ્ટ ચલણી નાણાંનું સર્જન। ચલણી નાણાંનું સર્જન। રૂપિયા 2 કરતાં મોટી નોટ બહાર પાડવી અને ચલણી સિક્કાઓ ની સરકારી એજન્ટ તરીકે વહેંચણી કરવી। બરાબર। ચલણી નાણાંનું સર્જન આરબીઆઈનું એક મુખ્ય કામ છે, જેની અંદર રૂપિયા 2 કરતાં મોટી નોટ છાપવી અને ચલણી સિક્કાઓ કે જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી મેન્યુફેક્ચર કરાવડાવે એને ડિસ્ટ્રીબ્યુટ કરાવવા ગવર્મેન્ટ એજન્ટ તરીકે, તેની વહેંચણી કરાવી સરકારી એજન્ટ તરીકે, એ બંને આરબીઆઈના નાણાકીય કાર્યમાં મહત્ત્વનું કામ। સેકન્ડ, સરકારની બેંક। સરકારની બેંક, બેંક ટુ ગવર્મેન્ટ। શું? બેંક ટુ ગવર્મેન્ટ। ભંડોળ સાચવવું, પેમેન્ટ સરકાર વતી કરવું, સરકારને ધિરાણ આપવું, નાણાકીય સલાહ, અને આર્થિક નીતિ। શું કહી
કહીએ છીએ આપણે એને ઇન્ડિયામાં મોનિટરી પોલિસી. ઇન્ડિયામાં આપણે એને કહીએ છીએ મોનિટરી પોલિસી, આર્થિક નીતિ. બરાબર. સરકારને જે કંઈ આવક હોય, કરવેરાની આવક, સરકારે જે કંઈ લોન બહાર પાડેલી હોય એના હપ્તા, તો સરકારની આવક આરબીઆઈ સાચવે, ભંડોળ સાચવે, સરકાર વતી પેમેન્ટ કરે. સરકારે જે કંઈ સમયાંતરે ચૂકવણીઓ કરવાની હોય એ આરબીઆઈ સરકાર વતી પેમેન્ટ કરે. સરકારનું ભંડોળ ખલાસ થઈ જાય અને તોય પેમેન્ટ કરવાનું હોય. સરકાર પાસે ભંડોળ ખલાસ થઈ જાય અને તોય પેમેન્ટ કરવાનું હોય તો સરકારને ધિરાણ આપે. શેની સામે ધિરાણ આપે? ગવર્મેન્ટ સિક્યોરિટી સામે. બરાબર. ગવર્મેન્ટ સિક્યોરિટી સામે ધિરાણ આપે. આપણે એક ચેપ્ટર છે કદાચ, જો મારા હોશિયાર વિદ્યાર્થીઓને ટૂંકમાં સમજાવી દઉં કે ભાઈ ગવર્મેન્ટ સિક્યોરિટી સામે ધિરાણ કેમ આપે, એમને એમ કેમ નહીં. આજે નાણાંનો પુરવઠો વધી જાય તો ફુગાવો આવે, એ આપણે શીખ્યા. તો એ નાણાંનો પુરવઠો સમતોલ રહે એ માટે ગવર્મેન્ટને જ્યારે ભંડોળ ખૂટી જાય અને પેમેન્ટ કરવું હોય તો આરબીઆઈ ધિરાણ ગવર્મેન્ટ સિક્યોરિટી સામે આપે. હવે આ વ્યવસ્થા કેવી હોય છે? હવે આ વ્યવસ્થા હોય છે કેવી એ આપણે જોઈએ. તો આપણે બેંકમાં એફડી મૂકીએ, આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકીએ, બેંકને આપણે પૈસા આપ્યા, આપણી પાસેથી પૈસા ઘટ્યા અને સામે આપણને એફડીનું પેપર મળ્યું, કાગળિયું મળ્યું. જ્યારે આપણે એફડીને વટાવીએ ત્યારે આપણે કાગળિયું બેંકને આપ્યું અને બેંકે આપણને પૈસા આપ્યા, પૈસા વધ્યા આપણી પાસે. એફડી ઘટાવી આપણી પાસે પૈસા ઘટે, એફડી વટાવી આપણી પાસે પૈસા વધે. સેમ ટુ સેમ જ્યારે ગવર્મેન્ટને ધિરાણની જરૂર પડે છે, આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યોરિટી નામનું પેપર સાઇન કરાવીને ધિરાણ આપશે. અને જ્યારે ફુગાવો વધી જાય ત્યારે એ જ ગવર્મેન્ટ સિક્યોરિટી બેંકોને વેચીને બેંકો પાસેથી પૈસા લઈ લેશે. બેંકો પાસે કાગળિયું, આરબીઆઈ પાસે પૈસા, એટલે અર્થતંત્રમાંથી લિક્વિડિટી, નાણાંનું પ્રમાણ ઘટી જાય અને પછી ફુગાવો કંટ્રોલમાં આવી જાય. સમજાણું? એટલા માટે સરકારને ધિરાણ ગવર્મેન્ટ સિક્યોરિટી સામે આપશે. આ તમારે મોટા ધોરણમાં બહુ આવશે. બરાબર. બીકોમ સેમ 3-4માં આવશે, બીબીએ સેમ 3-4માં આવશે. બરાબર. તો સરકારની બેંક તરીકે ભંડોળ સાચવવું, પેમેન્ટ કરવું, સરકારને ધિરાણ આપવું, નાણાકીય સલાહ વિશિષ્ટ સંજોગોમાં યુદ્ધ થયું હોય, ફુગાવો વધી ગયો હોય, કોઈ નવા એગ્રીમેન્ટ કરવા પડે એમ હોય, વર્લ્ડ બેંકમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય, વિશિષ્ટ સંજોગોમાં સરકારને નાણાકીય સલાહ આપશે અને સમયાંતરે આર્થિક નીતિ ઘડશે. દર 3 મહિને મોનેટરી પોલિસી બહાર પાડશે, એને કહેવાય આર્થિક નીતિ. નેક્સ્ટ, બેંકોની બેંક તરીકેનું કાર્ય. બેંકોની બેંક તરીકે એમાં ક્લિયરિંગ, આપણે ગયા વખતે શીખાતા ક્લિયરિંગ, પછી CRR, SLR, સરકારી જમીનગીરી, ધિરાણ નીતિ,
વ્યાજનો દર, બરાબર. બેંકોની બેંક તરીકે આરબીઆઈ કયા કામ કરે? એક તો ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું ક્લિયરિંગ હાઉસ, બધી બેંકો ભેગી થાય, એકબીજાના ચેક. તો ક્લિયરિંગ એસબીઆઈ સંભાળે છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પણ આરબીઆઈ વતી સંભાળે છે. ક્લિયરિંગ સંભાળે છે કોણ? એસબીઆઈ, પણ આરબીઆઈ વતી ક્લિયરિંગ હાઉસ કોનું કહેવાય? આરબીઆઈનું, સંભાળે છે એસબીઆઈ. તો ક્લિયરિંગ. પછી કેશ રિઝર્વ રેશિયો, લોકોને બેંકોમાં વિશ્વાસ જળવાઈ રહે એ જરૂરી છે. આજે બેંકો પાસે જેટલી થાપણ આવી એ જો બધી જ થાપણ બેંકો લોન તરીકે આપી દે વ્યાજ કમાવાના મોહમાં, જો બેંકો વ્યાજ કમાવાના મોહમાં બધી જ થાપણો લોન તરીકે આપી દે અને એ પછી જે માણસો પોતાના પૈસા પાછા લેવા આવે તો બેંક પાસે પૈસા હોય નહીં, બેંક એક અઠવાડિયા પછી આવો તો લોકોને બેંકમાં વિશ્વાસ રહેશે નહીં, તો લોકોને બેંકમાં વિશ્વાસ ટકાવી રાખવો એ આરબીઆઈનું કામ છે. એટલે CRR, કેશ રિઝર્વ રેશિયો. જેટલી પણ બેંક પાસે થાપણ છે એમાંથી અમુક ટકા કેશમાં રાખવાના, રોકડ સ્ટ્રોંગ રૂમમાં. કારણ કે જે કોઈ ઇમરજન્સીમાં ઉપાડવા આવે તો બેંક પાસે પૈસા હોવા જ જોઈએ, લોકોને બેંકમાં વિશ્વાસ ટકવો જોઈએ. આટલા પૈસા રોકડ રાખવાના, બધા પૈસા લોન તરીકે નહીં આપી દેવાના. નેક્સ્ટ SLR. આ CRR અને SLRમાં C અને Sનો ફરક છે. કેશ, આમાં કેશ નહીં. CRR કેશ 2000ની નોટ, 500ની નોટ સ્વરૂપે જોઈએ સ્ટ્રોંગ રૂમમાં, એમાં ગોલ્ડ ન ચાલે, કેશ જોઈએ. SLRમાં ગોલ્ડ ચાલે, બીજી બેંકોની ડિપોઝિટ ચાલે, બરાબર. તો CRR ને SLR બંને જળવાવા જોઈએ. CRR ને SLR બેમાં ફરક શું? બેંક માટે તો બે એક ન થયું, લોન તો ન આપીએ કાંઈ ને, વ્યાજ તો ન મળે ને. બેંક માટે બેમાં ફરક છે. CRR બેંક પાસે કેશ પડ્યા રહેશે, કોઈ જ ફાયદો નહીં. SLR બેંકનું ઇન્વેસ્ટમેન્ટ છે, થોડું ઘણું વ્યાજ મળશે, લોન જેટલું નહીં મળે, આઇડલ નહીં પડ્યા રહે. તો CRR અને SLRના રેટ આરબીઆઈ નક્કી કરે. રેટ એટલે દર, પર્સન્ટેજ, અને એ મુજબ બેંકો પાસે ફજલ પૈસા રખાવડાવે. સરકારી જમીનગીરી, બેંકોને સરકારી જમીનગીરી આપીને એમની પાસેથી પૈસા ખેંચી લે, અને જો લિક્વિડિટી ક્રંચ સર્જાય, મંદીનું માહોલ પૈસાના અભાવે સર્જાય, તો બેંકો પાસેથી સરકારી જમીનગીરી ખરીદી એમને પૈસા પાછા આપે, બરાબર. તો સરકારી જમીનગીરીનો વહીવટ આરબીઆઈ બેંકો સાથે કરીને ગીવ એન્ડ ટેક, ફુગાવાને નિયંત્રણમાં રાખે. સાથોસાથ ઉદ્યોગ ધંધાને પૂરતા પૈસા મળી રહે એ માટે લિક્વિડિટી ફરતી રાખે. ધિરાણ નીતિ, કયા ક્ષેત્રને વધારે ધિરાણ મળવું જોઈએ? જે ક્ષેત્ર વધારે રોજગારીનું સર્જન કરે છે, જે ક્ષેત્રો દેશના વિકાસમાં લાંબા ગાળે મજબૂત ફળો આપી શકે એમ છે, જે ક્ષેત્રો નિકાસ વધારીને હુંડિયામણ કમાવી આપે એમ છે, આવા ક્ષેત્રોને ધિરાણ પૂરતા પ્રમાણમાં મળી રહેવું જોઈએ. એ માટે ધિરાણ નીતિ ઘડવી પડે. જે ક્ષેત્રને વધારે ધિરાણ આપવું હોય ત્યાં નિયમો હળવા,
liberal rules are applied on the sectors which are beneficiary for the economy. જે ક્ષેત્રોમાં અર્થતંત્રને વેગ આપવા માટે કેપેબલ છે, સમર્થ છે, એમને ધિરાણના નિયમો હળવા રાખે, જેથી બેંક વધારે ધિરાણ એમને આપી શકે. અને પ્લાસ્ટિક ઉદ્યોગ પ્રદૂષણ કરવાનું છે, બરાબર, કે પછી બીજા જે કંઈ ઉદ્યોગ હોય કે જેને હવે એટલી જરૂર નથી, એના ધિરાણના નિયમ, કે જે કોઈ ઉદ્યોગથી ફુગાવો વધે એના ધિરાણના નિયમ સ્ટ્રિક્ટ રાખે. સિગારેટ ઉદ્યોગ, તમાકુ ઉદ્યોગ, તો એ બધાના ધિરાણના નિયમ સ્ટ્રિક્ટ રાખે. અને વ્યાજના દરનું નિયમન કરે. આપણે ત્યાં 1991 પછી 1991ના રિફોર્મ્સ પછી, આર્થિક સુધારા પછી વ્યાજનો દર મુક્ત કરી નાખ્યો છે. વ્યાજનો દર મુક્ત કરી નાખ્યો છે. હવે આરબીઆઈ વ્યાજના દરનું નિયમન કરતી નથી, પરંતુ બેંક રેટ હજી પણ જાહેર થાય છે. બેંક રેટ હજી પણ જાહેર થાય છે. કેમ? માત્ર એક દિશા સૂચન છે. અર્થતંત્ર, વૈશ્વિક અર્થતંત્ર અને દેશનું અર્થતંત્ર કઈ બાજુ જઈ રહ્યું છે, બેન્કોને દિશા સૂચન છે કે હવે તમારે વ્યાજના દર વધારવા જોઈએ કે ઘટાડવા જોઈએ. ઉપરાંત વ્યાજના દરમાં ફેર લાવવા માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરે છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરીને વ્યાજના દરને નિયમન કરે છે. આ તમે સારી રીતે શીખો, બરાબર, ફુગાવાના ચેપ્ટરમાં. મિત્રો, મોટા ધોરણમાં બીકોમ બીબીએમાં તમે શીખશો કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ હંમેશા ઉપયોગી થવાવાળા નથી. કારણ કે જે બેન્કોને ધિરાણ જોઈ છે એ બેન્કોને એ તો અસર કરશે. જે બેન્કો સ્વાવલંબી છે, ઇન્ડિપેન્ડન્ટ છે, એને રેપો રેટ, રિવર્સ રેપો રેટથી ફરક પડતો નથી. મતલબ કે ભારતમાં વ્યાજ દર મુક્ત છે. ભારતમાં આરબીઆઈ વ્યાજના દર નક્કી કરતી નથી. ફાઇનાન્સ માટેના એ નક્કી થાય. મિત્રો, જે બધા પ્રાઇવેટ વ્યાજે આપવાવાળા હોય, શાહુકાર, એ લોકો વર્ષે 24% કરતાં વધારે વ્યાજ લઈ શકે નહીં. પણ આપણે અત્યારે બેંકની વાત કરી છે. પ્રાઇવેટ વ્યાજે આપવાવાળાને રેપો રેટ, રિવર્સ રેપો રેટ કેવું કે હોય નહીં. આપણે અત્યારે બેંકની વાત કરી છે, બરાબર. નેક્સ્ટ, કેટલા વાગ્યા સુધી હોય સંજયભાઈ? પૂરું થઈ ગયું. મિત્રો, આપણે ત્રણ જોયા છે નાણાકીય કાર્યો. બાકીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે આપણે સ્પીડમાં ન સમજાવવું પડે, બરાબર ડીપમાં સમજાવી શકીએ. તો હવે સ્ટુડન્ટ્સને અનમ્યુટ કરી છે.